હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને। તો અમે લોકો આવી ગયા છે ત્રિયુગી નારાયણના મંદિરે। તો તમને બતાવીએ, ચાલો દર્શન કરવા માટે અમે લોકો પહેલી વાર ગયા છે। અને અહીંયા એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા શંકર પાર્વતીનો છેલ્લો ફેરો એ લોકોએ અહીંયા કર્યો હતો। તો એ ભગવાન વિષ્ણુનું મંદિર છે, ત્રિયુગી નારાયણ ગામમાં આવેલું છે અને ત્રિયુગી નારાયણ તરીકે જ ઓળખવામાં આવે છે આ મંદિરને। એક દંતકથા અનુસાર ત્રિયુગી નારાયણ પૌરાણિક હિમતની રાજધાની હતી અને તે સ્થાન છે જ્યાં સતયુગ દરમિયાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા। દેવી લગ્ન માટે અગ્નિ વિચાર 4 ખૂણાવાળા હવન કુંડમાં પ્રગટાવવામાં આવ્યો હતો। બધા ઋષિઓએ લગ્નમાં હાજરી આપી હતી, જેના લગ્નમાં વિષ્ણુ પોતે સમારોહના સ્વામી હતા। તે આકાશી અગ્નિના અવશેષો આજે પણ હવનકુંડમાં બળી રહ્યા હોવાનું માનવામાં આવે છે। યાત્રાળુઓ ત્રિયુગી નારાયણ નામના 3 યુગના અગ્નિને લાકડા અર્પણ કરે છે। આ અગ્નિ રાખ દાંપત્ય આનંદને પ્રોત્સાહન આપવા માટે માનવામાં આવે છે। આ ગામમાં અન્ય 3 કુંડ છે, રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને બ્રહ્મકુંડ। આ કુંડ એ છે જ્યાં શિવ પાર્વતીના લગ્ન સમયે દેવતાઓએ સ્નાન કર્યું હતું। આ કુંડમાં પાણી સરસ્વતી કુંડમાંથી વહે છે, જે વિષ્ણુની નાભીમાંથી નીકળ્યું હોવાનું માનવામાં આવે છે। તો અમે લોકોએ આ 3 કુંડમાં ખાલી હાથ પગ ધોઈ લીધા છે, સ્નાન કર્યું નથી, કેમ કે સ્નાન કરાય એટલું તો હતું નહીં। દેવી દેવતાએ સ્નાન કર્યું હતું એવું કીધેલું છે પુરાણમાં। તો હવે ફટાફટ મંદિરમાં દર્શન કરી આવીએ। બહારથી મંદિર કંઈક આવું દેખાય છે। તો ચલો જઈએ ફટાફટ મંદિરની અંદર। તો અહીંયા જો એવી રીતે બધા કેટલા બધા બહારથી મેરેજ કરવા માટે આવે છે અહીંયા। काली भद्रकाली कपालिनी रुद्राक्षमा शिवादात्री स्वाहा सदाय नमस्ते स्वाहा। हम पाप कर्माणा हम पापा तम पाप संभवा राज मां पार्वती नाथ सकल पाप हरे भवा। किरे बेटा क्षेत्र मर्जी हो पुजारी होना यहाँ पे भाई 51 101 501 1100 जो मर्जी ठीक चलो में 108 ये 3 युग की अनल ज्वाला ज्वलत नाम धनंजयम गौरी शंभो विवाग्नि चरण चित नारायणम। ये 3 युग की अखंड धुनी है, अखंड ज्योति है। इसी में हर और पार्वती ने त्रेता युग में फेरे लिए थे, उस दिन से ये अग्नि प्रज्वलित है। इसमें शमिदा चढ़ाई जाती है, यज्ञ होता है भस्म प्रसादी के रूप में। તો એવું કહેવામાં આવે છે કે અહીંયા શંકર પાર્વતીએ આવીને છેલ્લો ફેરો અહીંયા લીધો હતો આ મંદિરે। તો અમે અહીંયા આવીને પાછા લગ્ન કરી લીધા છે। 5 વર્ષ અમે પૂરા થવાના છે હમણાં 10 તારીખે। તો અમે લોકોએ પણ અહીંયા આવીને મેરેજ પાછા કરી લીધા, ફેરા ફરી લીધા। જો કે કેમ કે બધા બહારથી કેટલા દૂર દૂરથી અહીંયા આવે છે। તો અમે લોકો તો અમને તો એવી કંઈ ખબર હતી નહીં, પણ અમારા જે ગાડીના ડ્રાઈવર હતા ને એને કીધું હતું કે અહીંયા મંદિર છે ને અહીંયા આવી રીતે બધા મેરેજ કરવા માટે આવતા હોય કે શંકર પાર્વતીના આશીર્વાદ મળે એમ। તો અમે લોકો એ ગયા કે ચાલો દર્શન કરીએ અને જોઈએ મંદિર કેવું છે। તો અમે મંદિર જોઈ લીધું, મંદિરે દર્શન કરી લીધા અને અમે લોકોએ ફેરા ફરી લીધા કે ભાઈ એટલા વર્ષોથી કંઈક એવું જૂનું ભગવાનનું ઓલું છે તો આપણે આશીર્વાદ લઈ લઈએ ને। જો આવી રીતે બધા મેરેજ કરવા માટે કેટલા બધા બહારથી આવે છે, કેટલા બધા આજે મેરેજ હતા અહીંયા। અમે લોકો ગયા ને તો પેલા એ જ જોતા हेलो मित्र गंगोत्री शारदामपुरा गंगोत्री ની અમ્મત્રી બે છે આઈ હા मेरे से ना आशीर्वाद दे पापा तो इतने આઈ રખતો એમાંથી પછી આગળ હાલવું પડશે। પુસ્તક સાથેનું બોર્ડ આવ્યું ને તો એમાંથી મેં ગૂગલમાં માર્યું તો પુસ્તક સાથેનું बाजार मार्केट रुद्राक्ष रुद्राक्ष आई जो आके स्पेशल रुद्राक्ष जो છે ને એવું જેવું છે કેદારનાથ જેવું છે આ મંદિર બધા ખાઈ
તો એવું કહેવાય છે કે અહીંયા ગંગોત્રી અને યમનોત્રી એટલે કે ગંગાનું અને યમુનાનું બે સાઈડ પાણી આવે છે. તો અમારે અહીંથી દર્શન થઈ ગયા છે ગંગાજીના અને યમુનાજીના. તો અહીંયાથી અમે પાણી લઈ લીધું છે હારે ગંગા યમુનાનું. અમારા સ્વરાબેન પાણી ભરે છે બેયમાં અડધું અડધું મિક્સ બોટલ. તો ફટાફટ પાણી ભરી લીધું અને પછી અમે લોકોએ ફટાફટ દર્શન કરવા માટે અમે આવી ગયા છીએ અહીંયા. તો ગુપ્ત કાશીમાં અમને તો મંદિરે દર્શન કરવા આવ્યા. અહીંયા આવીએ પછી બધું જોવા મળે, કેમ કે એટલું આપણે કાંઈ ડિટેલમાં તો ખબર હોય નહીં. અહીંયા આવ્યા તો ખબર પડી કે અહીંયા ગંગાનું ને યમુનાનું પાણી આવે છે, તો તમારે ગંગોત્રી યમનોત્રી જવાની જરૂર ન પડે. અહીંયા તમે હાથ પગ ધોઈ લો એટલે હાલી ગયું. તો અમે લોકોએ અહીંયા હાથ પગ ધોયા અને અહીંયા મંદિરના દર્શન કરી લીધા છે. તો જો કે અમને ચારધામની યાત્રા થઈ ગઈ એવું અમે માનીએ છીએ, કેમ કે ગંગોત્રી યમનોત્રીનું પાણી અહીંયા આવી ગયું. અને હવે પછી આગળ હજી ભાઈ બતાવ્યું છે કે અહીંયા ઓખીમઢમાં કેદારનાથ મંદિર બંધ થાય ને પછી જે ભગવાનની ત્યાંથી પાલખી આવે ને એ ઓખીમઢમાં, તો ત્યાં પણ આપણે જવાનું છે. તો બદ્રીનાથ થઈ ગયું, ગંગોત્રી યમનોત્રી થઈ ગયું, હવે કેદારનાથ બાકી છે. તો અહીંયાથી દર્શન કરી અને પછી આગળ આપણે જવાનું છે કેદારનાથના દર્શન કરવા માટે ઓખીમઠમાં. તો ફટાફટ અહીંયા અમે લોકો હાથ પગ ધોઈ લીધા અને પછી જઈએ આગળ. તો અહીંયા ફટાફટ દર્શન કરી લઈએ મંદિરે. અમારા અજયભાઈ જે હાથ પગ ધોવા આવ્યા, તો અમારા જો આર્યનભાઈ દર્શન કરવા માટે જાય છે મંદિરમાં. તો ફટાફટ કરી લઈએ દર્શન. બહુ મસ્ત અહીંયાના બધા મંદિર એવા મસ્ત ને કે આપણે હા એમ જોઈએ ને તેમ થાય કે વાહ હું મંદિર છે એમ. એટલા મસ્ત કલર કરેલા અને બહારથી તો એવું મસ્ત લાગે, અંદર જોઈએ તો નાનું એવું જ મંદિર હોય. જો એટલું મસ્ત મંદિર છે શંકર બાપાનું. બધામાં અહીંયા લગભગ વધારે પડતા શંકર બાપાના જ મંદિર હોય. એમાં નામ બધા અલગ અલગ આપેલા હોય, બાકી હોય બધા શંકર બાપાના જ મંદિર. તો બધાએ મંદિરે દર્શન કરી લીધા. આ છે માતાજીનું મંદિર. તો ફટાફટ દર્શન કરી લીધા છે બધા મંદિરે. અને હવે પછી આપણે જવાનું છે આગળ. તો જો થઈ ગયું છે અંધારું, હજી તો 5:45 જેવું જ થયું છે, પણ બધું બ્લેક થવા માંડ્યું છે ને લાઇટું જો દેખાય ડુંગરામાં ઝીણા ઝીણા સ્ટાર કેમ છોટાયેલા હોય એના જેવું. જો અત્યારમાં હાવ અંધારું થઈ ગયું ધબડક કઈ ને એમ. આપણે તો જે આટલા વારમાં કાંઈ થોડું અંધારું થઈ જાય, 5:30 6 થાય તો બોલો અહીંયા હાવ આવું અંધારું થઈ જાય. પછી તો તમને આમ 6:30 થાય ને તો હાવ ફૂલ કેમ 8 વાગ્યાનું અંધારું હોય એના જેવું ફૂલ અંધારું થઈ જાય. તો આવી રીતે જોઈ શકો નજારો અહીંયાનો, ઉત્તરાખંડમાં આવેલું નજારો. તો હવે અમે લોકો અહીંયાથી આવી ગયા છીએ કેદારનાથના દર્શન કરવા માટે, જે અહીંયા ઓખીમઢમાં આવે છે કેદારનાથની પાલખી. તો અત્યારે આરતી ચાલુ છે. તો ફટાફટ અમે લોકો પહેલાં જો આ છે શોપ અહીંયા આજુબાજુમાં, પણ પહેલાં ફટાફટ ઉતાવળ છે કેમ કે મંદિરમાં આરતી થવા માંડી છે. નસીબમાં હશે તો દર્શન થશે, કેમ કે એ ભાઈ કીધું આરતી થાય છે ને હવે ફટાફટ હમણાં મંદિર બંધ થઈ જવાનું છે. તો જોઈએ હવે 3 ધામ તો થઈ ગયા, હવે કેદારનાથના દર્શન થાય કે નહીં. તો ફટાફટ પહેલાં જઈએ અંદર, તો કેદારનાથના દર્શન કરી લઈએ. તો મંદિર અહીંથી કંઈક દેખાય છે આવું, અંદર જાય પછી ખબર પડે. તો ફાઇનલી મંદિર દેખાઈ ગયું છે. મંદિર તો બહુ મસ્ત દેખાય છે, કેટલો મસ્ત નજારો છે તમે લોકો જોઈ શકો છો. અમે તો જોઈને દિલ ખુશ થઈ ગયું છે. તો ફટાફટ જઈએ અંદર અને દર્શન કરી આવીએ. તો ચલો જઈએ દર્શન કરવા. તો અમારે ફાઇનલી દર્શન થઈ ગયા છે, કેમ કે અમારી જ વાટ જોતા છે. અમે લોકો લાસ્ટ હતા, પછી અમારે પછી કોઈ હતું નહીં. તો કેટલી બધી ટ્રાફિક હતી, અંદર એ લાઈન હતી. તો અમારા લોકોને શાંતિથી દર્શન થઈ ગયા. તમે ધ્વજાના દર્શન કરી શકો છો અને જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. તો મસ્ત દર્શન થઈ ગયા અને દિલ ખુશ થઈ ગયું કે અમે લોકોએ કેદારનાથના દર્શન કરી લીધા છે ને બહુ મજા આવી. તમે લોકો જોઈ શકો એનો નજારો, કેવા મસ્ત મંદિર છે જે આ ઓખીમઢમાં આવેલું છે, જ્યાં કેદારનાથની પાલખી આવે છે. એ તમે લોકો ક્યારેક જાઓ બદ્રીનાથના દર્શન કરવા કે ગંગોત્રી યમનોત્રી બાજુ ગયા હોય એની સાઈડ અને કેદારનાથ બંધ થઈ ગયો હોય તો એમ થાય કે હવે કેદારનાથના દર્શન નહીં થાય. તો એવું નથી, તમે ઓખીમઢમાં કેદારનાથના દર્શન કરી શકો છો. ત્યાંથી કેદારનાથ બંધ હોય તો એની પાલખી અહીંયા આવે છે ઓખીમઢમાં. તો અમારા લોકોને કેદારનાથના દર્શન અહીંયાથી થઈ ગયા છે.
તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બાય. મળીએ નવા વ્લોગમાં.